One technique is there. This technique is known as chromatography. The technique is there is known as chromatography. Even તમે કોઈ બી દવા ખાઓ બધા ખાવ છો ને તાવ આવે છે ઇમ્પ્યોરિટી વાળી આપી દે તો ચાલે ચાલે યસ ઓર નો જવાબ દે તો જ મજા આવશે નો બરાબર જો આપે તો શું થાય પોઈઝન તરીકે કામ કરી શકે સો સેમ થિંગ કે એને પ્યોર કઈ રીતના કરે અને પ્યોર કરવું પડે ને એમને એમ ચાલે નહીં તેના માટેની ટેકનિક છે એને ક્રોમેટોગ્રાફી પ્યોરિફિકેશનની મેથડ છે શું છે પ્યોરિફિકેશન મેથડ અથવા તો એને કહેવાય સેપરેશન ટેકનિક શું કહેવાય સેપરેશન ટેકનિક ઓકે ક્લિયર ઇટ ઇઝ અ પાવરફુલ ટૂલ chromatography is a powerful physical technique to separate a mixture chromatography is a powerful physical technique to separate a mixture કોઈ બી સબસ્ટન્સ આપી દઈએ લેબમાં બધા પરફોર્મ કરો તો ઇટ ઇઝ પ્યોર સબસ્ટન્સ બધા પ્યોર જ આપે છે બીકોઝ એક જ કમ્પાઉન્ડ ફાઇન્ડ આઉટ કરતો બટ એક થી વધારે હોય એ કેમ ખબર પડે ખબર તો ન પડે તમે પ્રેક્ટિકલમાં ઈ તો ગોતતા નથી એના માટે આપણે શું કરવું પડે ક્રોમેટોગ્રાફી શું કરવું પડે ક્રોમેટોગ્રાફી હવે કરાય કઈ રીતના બરાબર એના માટે બે વસ્તુ મેઇન છે ફર્સ્ટ વન ઇઝ stationary phase and second one is mobile phase. First one is stationary phase and second one is mobile phase. જો તમારી આગળ એક પેટ્રી ડિશ પડેલી ચેમ્બર માં એને સર્ક્યુલર ચેમ્બર કહેવાય શું કહેવાય સર્ક્યુલર ચેમ્બર એમાં લિક્વિડ દેખાય બધાય બરાબર that is known as mobile phase અને તમને એક પેપર આપશું શું આપશું પેપર that is Whatman filter paper is known as stationary phase and that is known as stationary phase એના ઉપર આપણે કોઈ બી એક જે ઇમ્પ્યોર સબસ્ટન્સ એનો ડ્રોપ મૂકશું બરાબર અને એને ટ્રાવેલ કરાવશું કેનાથી સોલ્વન્ટ થી બરાબર અને ટ્રાવેલ થશે એટલે ઓટોમેટિક કમ્પાઉન્ડ શું થશે સેપરેટ કર્યા પછી આપણે એને શું કરશું વિઝ્યુઅલાઇઝ મીન્સ કલરલેસ સોલ્યુશન હોય એ તો દેખાય નહીં પછી એના ઉપર આપણે અમુક ટાઈપના વિઝ્યુઅલાઇઝિંગ એજન્ટ સ્પ્રે કરશું તો ઓટોમેટિક કલર જનરેટ કરશે બરાબર જેમાં એક હશે તો એક જ સ્પોટ દેખાશે એક થી વધારે હશે તો બે હોય તો બે ત્રણ હોય તો આવી રીતના એની અંદર સ્પોટિંગ દેખાય મીન્સ જો એક જ સબસ્ટન્સ હોય ધેટ મીન્સ ઇટ ઇઝ પ્યોર સબસ્ટન્સ એક જ સ્પોટ મળે તો શું આવે પ્યોર સબસ્ટન્સ બરાબર અને જો એક થી વધારે મળે તો ઇટ ઇઝ ઇમ્પ્યોર સબસ્ટન્સ એક થી વધારે સ્પોટ મળે તો એને શું કહેવાય ઇમ્પ્યોર સબસ્ટન્સ બરાબર તો સ્ટેશનરી ફેઝ ધ સોલિડ એન્ડ લિક્વિડ substance on which compounds are separated solid or liquid on which compounds are separated આ વોટમેન ફિલ્ટર પેપર તમે આપશો પ્યોર વ્હાઇટ કલર નું છે બરાબર આના ઉપર આપણે સેપરેશન કરશું આ તમારું સોલિડ ફેઝ છે ઇટ ઇઝ અ સોલિડ સો આ તમારું શું થશે સ્ટેશનરી ફેઝ એન્ડ સેકન્ડ mobile phase component of mixture are travel along with the chromatography with appropriate solvent means તમારે સોલ્વન્ટ આપ્યું છે તમે આ પેપર ની અંદર આપણે ડીપ કરશો એટલે સોલ્વન્ટ ખબર છે કે પેપર માં શું થાય ટ્રાવેલ કરશે એટલે શું થશે કમ્પાઉન્ડ સેપરેટ થશે તો આ સોલ્વન્ટ તમે શું કહેશો મોબાઈલ ફેઝ પેપર તમારું શું આવશે સ્ટેશનરી ફેઝ અને સોલ્વન્ટ તમારું શું આવશે મોબાઈલ આટલી વસ્તુ ક્લિયર બધાયને all of you yes or no yes okay now next કેટલા ટાઈપ હોય આપણે આજે પેપર ક્રોમેટોગ્રાફી છે બરાબર એ સૌથી બેઝિક માં બેઝિક છે સૌથી શું છે બેઝિક માં બેઝિક આનાથી હાયર વર્ઝન તમે નેક્સ્ટ સેશનમાં ભણશો કોલમ ક્રોમેટોગ્રાફી આ હાયર વર્ઝન કેમાં મળશો તમે નેક્સ્ટ સેશન એટલે જેમાં પછી બપોરના સેશનમાં લેબ 2 ની અંદર બરાબર તો અત્યારે પહેલા પ્રાઇમરી શીખવું પડે ને પછી છે હાયર માં જવું ઓકે સો ફર્સ્ટ વી વિલ લર્ન પેપર ક્રોમેટોગ્રાફી બરાબર બટ ક્લાસિફિકેશન જોઈએ બરાબર આ વર્ષે તમે બે ટેકનિક ભણશો ફર્સ્ટ વન ઇઝ પેપર એન્ડ સેકન્ડ ઇઝ કોલમ બટ આ બે ટાઈપ નથી ખાલી ક્રોમેટોગ્રાફીના ધેર આર 10 to 15 મોર ક્રોમેટોગ્રાફી બરાબર સો ફર્સ્ટ ક્રોમેટોગ્રાફી ક્લાસિફિકેશન ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ એડઝોર્પ્શન એન્ડ પાર્ટીશન ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ એડઝોર્પ્શન એન્ડ પાર્ટીશન એડઝોર્પ્શન મીન્સ કોઈ બી સબસ્ટન્સ શું કરે એડઝોર્બ થશે બરાબર કેના ઉપર તમારા પેપર બરાબર અને એની સાથે શું થશે ટ્રાવેલ કરશે એની સાથે શું કરશે ટ્રાવેલ કરશે અને સેકન્ડ પાર્ટીશન મતલબ સેપરેશન
બરાબર by liquid liquid separation. Adsorption માં solid phase stationary phase solid રહેશે, partition માં કેવું રહેશે liquid, partition માં કેવું રહેશે liquid. Adsorption ના બે ટાઈપ GSC and LSC. GSC નું full form થાય gas solid chromatography, gas solid chromatography, and LSC નું full form થાય liquid solid chromatography. શું full form થશે liquid solid chromatography. Again liquid solid chromatography ના બે ટાઈપ column chromatography એ તમે લર્ન કરશો નેક્સ્ટ સેશન ની અંદર. and then next is બીજો ટાઈપ છે TLC. TLC બી તમને ત્યાં શીખવાડશે. TLC means thin layer chromatography. TLC means thin layer chromatography. બે ટેકનિક તમે બાજુની લેબમાં શીખશો. બરાબર તમે જે એડસોર્પ્શન છે એ બાજુની લેબમાં શીખશો. આપણે પાર્ટીશન છે અહીંયા શીખવાનું. બરાબર સો પાર્ટીશન GLC આઈડિયા આવી ગયો છે. અહીંયા શું કીધું GSC मतलब gas solid chromatography. Here it will be gas liquid chromatography. It is gas liquid chromatography. Second time LLC liquid liquid chromatography. Second type is liquid liquid chromatography. Again એના બે type. બરાબર again એના બે type. First one is gel chromatography and second one is paper chromatography. બરાબર હવે એ સમજાવી દઉં કે એડસોર્પ્શન છે બરાબર તેમાં સ્ટેશનરી ફેઝ કેવી રહેશે અને મોબાઈલ ફેઝ કેવી રહેશે. સ્ટેશનરી ફેઝ will be solid in adsorption chromatography. એડસોર્પ્શન માં સ્ટેશનરી ફેઝ કેવું રહેશે solid અને લિક્વિડ મોબાઈલ ફેઝ છે. અને લિક્વિડ એઝ અ મોબાઈલ ફેઝ અને અથવા તો એની અંદર છે ગેસ. મોબાઈલ ફેઝ બે છે કા લિક્વિડ છે કા શું છે ગેસ. ક્લિયર કા લિક્વિડ રાખવાનું છે કા શું રાખવાનું છે ગેસ. ફિક્સ કરું તો નાખ્યું એટ સ્ટેશનરી ફેઝ ઇઝ સોલિડ ઈ ફિક્સ. મોબાઈલ ફેઝ કા ગેસ હોય કા શું હોય ક્લિયર. આની અંદર પાર્ટીશન તો સ્ટેશનરી ફેઝ છે કેવું આવશે લિક્વિડ અને મોબાઈલ ફેઝ શું આવશે બે કા લિક્વિડ છે કા શું છે ગેસ. આવી ગયું ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી માં સ્ટેશનરી ફેઝ શું હોય લિક્વિડ હોય અને મોબાઈલ ફેઝ શું હોય ગેસ. બરાબર આમાં જી જેમાં આગળ લખ્યું છે ને બરાબર ઈ મોબાઈલ ફેઝ હશે. વચ્ચે જે લખ્યું હોય છે શું હોય છે સ્ટેશનરી. બધાને ક્લિયર. આપણે કઈ ભણશું પેપર ક્રોમેટોગ્રાફી. હવે જો મેં એ કીધું કે સ્ટેશનરી ફેઝ ઇઝ અ લિક્વિડ. સ્ટેશનરી ફેઝ ઇઝ અ લિક્વિડ. તો તમને ક્વેશ્ચન થાય સર પેપર તો તમે શું આપો છો તો આને લિક્વિડ કેમ ક્વેશ્ચન થાય ઓકે. જેને આવડે છે એમએસસી સ્ટુડન્ટ્સ કોઈ નહીં બરાબર. Paper is made up of cellulose. Paper is made up of cellulose. Cellulose માં શું હોય? What is structure of cellulose? આ જોજો કરી અમને. What is the structure of cellulose? કોઈ નહીં એમએસસી. One type of polymer, but which polymer? Carbohydrate or glucose? It is made up of glucose. It is made up of glucose. Cellulose is a long chain of glucose. So polymer બધાય ગણો. polyethylene means તમારે plastic bag use કરવો જોઈએ. So paper is તમારું જે પેપર છે ને it is made up of polymer of cellulose. It is N and it is cyclic structure. આ તમારા 12th માં આવતું. બાયોમોલેક્યુલ સ્ટ્રક્ચર કાર્ડ જેની અંદર છે સેલ્યુલોઝ નું સ્ટ્રક્ચર જે આલ્ફા ડી એન્ડ બીટા ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આવે છે. ઓકે સો ગ્લુકોઝ માં બે ફંક્શનલ ગ્રુપ હોય. ક્યાં બે ફંક્શનલ ગ્રુપ હોય? one aldehyde and second is ketone. Both will be in liquid state. Both will be in liquid state. એના ફાઇબર્સ ની અંદર ઈ કેવા ફોર્મમાં હોય liquid state માં. એટલે એને કહેવાય છે liquid liquid chromatography. અને ફાઇબર્સ ના કેવા સ્ટેટમાં આવે છે liquid સ્ટેટમાં આવે છે એટલે એને liquid liquid chromatography કહેવામાં આવે. ક્લિયર. આ ક્વેશ્ચન થાય કે પેપર ને આમાં શું કામ સોલિડ છે તો આમાં શું કામ ઇન્ક્લુડ કર્યું? બીકોઝ ઓફ ધીસ ટુ ફંક્શનલ ગ્રુપ. આ બે ફંક્શનલ ગ્રુપ નથી. બરાબર આ સમજાઈ ગયું. અને આવી ગયું પેપર ક્રોમેટોગ્રાફી. હજી એક રહી ગયું કે ક્રોમેટોગ્રાફી હિસ્ટ્રી જાણી કોણે ફાઇન્ડ આઉટ કરી? વર્ડ given by Russian scientist Svel. He is silent. It is Svel. એને ફાઇન્ડ આઉટ કર્યું હતું. કઈ ક્રોમેટોગ્રાફી? આખે આખું જે બેઝિક કોડ આપ્યું તો એને કોણ આપ્યું હતું? સ્વેલ. બરાબર આ સ્ટાર્ટ ત્યાંથી થયું. ઓકે નાઉ આપણું જે મેઇન પ્રેક્ટિકલ પાર્ટ છે એમાં જઈએ પેપર ક્રોમેટોગ્રાફી.
Okay, paper chromatography is found out by two scientists, A.J.P. Martin and R.L.M. Singal. A.J.P. Martin and R.L.M. Singal, first scientist to use paper as a chromatography. Okay, first scientist હતા જેણે find out કર્યું હતું paper as a chromatography. હવે પેપરમાં આપણે જો stationary phase and mobile phase. Stationary phase and mobile phase held between fibers of cellulose. Okay, held between fibers and cellulose paper. તમ નાના પાત કાપશો ને તો સાવ પાતળા ઓકે રેસા કયો ને એ રીતના આખું અલગ થઈ જશે. સો ઈ હેલ્ડ કરશે કે ના બે between two fibers of the liquid. સો ઈ બે ફાઈબર માં તો શું હોય કે ગ્લુકોઝ. The glucose will be in liquid state. Okay, so stationary phase will be liquid. બધા યાદ રાખજો, ભૂલતા નહીં. પેપર ભલે solid હોય but it acts as a liquid. Second, mobile phase. Solvent is used depend on the mixture. Solvent is used depends on the mixture. તમને અંદર શું છે એ આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરશું ત્યારે તમને કહેશું. અહીં સુધી બધાને સમજાઈ ગયું? પેપર કોને કહેવાય? કયું પેપર યુઝ કરશું? વોટમેન ફિલ્ટર પેપર. કયું પેપર યુઝ કરવાની છે? વોટમેન ફિલ્ટર પેપર. So mobile phase travels from initial point to final point, and depending upon the movement of the mobile phase there are three type of paper chromatography. ત્રણ ટાઈપ છે પેપર ક્રોમેટોગ્રાફી ના. કેટલા? ત્રણ. First one is ascending chromatography, second is descending chromatography, and third is radial or circular chromatography. First we will perform radial chromatography. First we will perform radial chromatography. એટલે તમારી આગળ જે છે. ઓકે, first we will perform radial chromatography. બરાબર? સો MSc સ્ટુડન્ટ્સ આવી જાવ બધા. one બધા આગળ આવી. તમને practical number 1, circular chromatography of metal ions. Heading here, circular chromatography of metal ions. Okay, so aim of the practical to determine the RF value of individual and mixture of metal ions. ત્રણ metal ions તમને લોકોને include કર્યા છે. First one is nickel, second is copper, and third one is cobalt. And for this mixture તમે આગળ જોશો તો ત્યાં સ્ટેન્ડ ઉપર તમારી પાસે બધા સોલ્યુશન્સ છે બધાય પાસે ઇન્ડિવિડ્યુઅલ. Requirements will be 3 solution of NaCl2, CuCl2 and cobalt Cl2. Solvent system is made up of, એટલે કે તમારું જે સોલ્યુશન અંદર પેટ્રી ડિશ ની અંદર છે, it is made up of acetone, ethyl acetate and 6 normal HCl. It is made up of 3 components. First is acetone, second is ethyl acetate and third is 6 normal HCl. એટલે આ ત્રણનું મિક્સચર તમારી અંદર એ સોલ્વન્ટ સિસ્ટમમાં આપેલું છે. બરાબર? and ratio is 992. ratio is 992. કઈ રીતના કેલ્ક્યુલેશન કરવાની અમારા MSc સ્ટુડન્ટ્સ તમને લોકોને શીખવાડશે. બધા અમારા MSc સ્ટુડન્ટ્સ તમને શીખવાડશે. બરાબર? આ સોલ્યુશન કઈ રીતના બનાવવું. ક્લિયર? એટલે આપણું એક મેઇન ફોકસ પ્રેક્ટિકલ ઉપર છે, થિયોરેટિકલ ઉપર એટલું બધું જવું. ક્લિયર આપેલા સોલ્વન્ટ સિસ્ટમ કઈ ત્રણ છે? એસિટોન, ethyl acetate and 6 normal HCl. Okay, now procedure. First I will give you this 23 by 23 centimeter Whatman filter paper. તમને લોકોને પેપર કેટલી સાઈઝ નું છે? 23 by 23. You have to cut 21 by 21. 23 by 23 આપેલું છે, કટ કરવાનું છે 21 by 21. સીઝર હોય કઈ વાંધો નહીં, સ્ટુડન્ટ્સ પાસે જઈ તમને પ્રોવાઈડ કરશે. સ્ટુડન્ટ્સ પાસે જઈ તમને શું કરશે? પ્રોવાઈડ કરશે. કે ફર્સ્ટ આવી રીતના ક્રોસ કટ કરવાનું. બધાય શું કરવાનું છે? ક્રોસ કટ. બટ પહેલા સૌથી પહેલા મોટું પેપર એ છે, તમારે કેટલું કટ કરવાનું છે? 21 સેન્ટીમીટર બાય 21. પરફેક્ટ ચોરસ થવું જોઈએ. શું થવું જોઈએ? પરફેક્ટ ચોરસ. બધાય સમજાઈ ગયું? એના પછી આવી રીતના
ક્રોસ કરવાનું છે વિથ પેન્સિલ. કન્ડિશન શુડ બી તમારો હાથ આની ઉપર અંદર ટચ ના થવો. જો હાથ ટચ થશે તો આપના હાથમાં બી મોલેક્યુલ્સ હોય, બરાબર, તો એના બી સ્પોટ આવશે, હોય ને? તમારા હાથમાં એમિનો એસિડ્સ હોય, બરાબર, તો એના સ્પોટ આની અંદર દેખાશે. સો ફર્સ્ટ કન્ડિશન કે આની અંદર તમારે હાથ ટચ થવો જોઈએ. તમને ડેમો અમારા સ્ટુડન્ટ્સ આપશે કઈ રીતના પરફોર્મ કરો, બરાબર.